નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાજપમાં જોડાવા માટે ચૈતર વસાવાને કરોડોની ઓફર કરવામાં આવી છે। મિત્રો, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શું આ વાત ફાઇનલ સાચી છે કે ખોટી છે એ તમને જણાવવાનું છું, 100% જણાવવાનું છું। ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે અત્યારે ચૈતરભાઈ વસાવા ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે। મનસુખ વસાવાના જે ડીજેમાં ગીતો વાગી રહ્યા છે એના પર અત્યારે લોકો વિરોધ કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં બૂમો પડી રહી છે કે મનસુખ વસાવા નહીં ચાલે, ચૈતર વસાવા ચાલશે, આવી બૂમો પડી રહી છે। ત્યારે જ ડીજેમાં ગીત મનસુખ વસાવાનું વાયરલ થયું છે। લોકો નારાજ થઈ ગયા છે। મિત્રો, ખરેખર આખું આદિવાસી સમાજ નારાજ થઈ ગયું છે મનસુખ વસાવા ઉપર। એવા જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાની 100% બૂમો પડી રહી છે અને ચૈતરભાઈ વસાવાએ ભાષણો ચાલુ કરી દીધા છે। એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ચૈતરભાઈ વસાવા 100% જીતી જશે, કારણ કે પબ્લિક તેમને સપોર્ટ કરી રહ્યું છે। આખું આદિવાસી વિસ્તાર તેમને સપોર્ટ કરી રહ્યું છે અને ચૈતરભાઈ વસાવા 100% વિધાનસભામાંથી જીતીને તેઓ સાંસદ સભ્ય બની જવાના છે। મિત્રો, 100% પબ્લિક સપોર્ટ કરી રહ્યું છે। તો તમારે શું કહેવું છે ચૈતરભાઈ વસાવા માટે, મનસુખ વસાવા માટે? કારણ કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને વાત રહી બીજેપીએ કરોડોની ઓફર કરી છે જોડાવા માટે, તો મિત્રો એ વાત તદ્દન ખોટી છે। કોઈ બીજેપીમાંથી ઓફર મળી નથી, તેમને કોઈ કહેવામાં આવ્યું નથી કે તમે ભાજપમાં જોડાઈ જાઓ। મિત્રો, ખબર નહીં એમને કહેવામાં આવ્યું હોય ખાનગી રીતે, એ આપણને ખબર નથી, પણ સોશિયલ મીડિયામાં જે ખોટી અફવાઓ ફેલાઈ છે એકદમ ખોટી છે। કોઈ ધ્યાન પર લેવામાં આવતું નથી। કોઈ બીજેપી તરફથી ઓફર ચૈતર વસાવાને કરવામાં નથી આવી, કોઈ ધ્યાન પર નહીં લેવું। અને બીજી વાત રહી કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવા માગતા નથી મિત્રો, કારણ કે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જ રહેવા માગે છે। તેમને કેજરીવાલ સપોર્ટ કરી રહ્યા છે। મિત્રો, તમારું શું કહેવું છે? કારણ કે આદિવાસી લોકો પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં જ ચાલશે, ભાજપમાં નહીં જોડાય એવું કહી રહ્યા છે। મિત્રો, ખરેખર એ તો આપણને ખબર નથી ક્યારે જોડાઈ શકે ચૈતરભાઈ વસાવા ભાજપમાં, પણ સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂના માધ્યમથી ચૈતરભાઈ વસાવાએ કીધેલું કે હું ભાજપમાં ક્યારેય જવાનું નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે। તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।